તો સિટી બસ અકસ્માત મામલે ધારાશાસ્ત્રી દિલીપ પટેલે રોષ ઠાલવ્યો છે। ડ્રાઈવરનું લાયસન્સ પૂર્ણ થઈ ગયું છતાં બસ કેમ ચલાવી? ડ્રાઈવર સાથે બસ એજન્સી પણ એટલી જ જવાબદાર છે। ડ્રાઈવર અને એજન્સીના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તો સિટી બસ કાંડ જે રાજકોટમાં થયો છે એને લઈને આ અકસ્માત જે થયો એના મામલે ધારાશાસ્ત્રી દિલીપ પટેલે રોષ ઠાલવ્યો છે। ડ્રાઈવરનું લાયસન્સ પૂર્ણ થઈ ગયું છતાં બસ કેમ ચલાવી આ નિવેદન તેમણે આપ્યું। સાથે જ કહ્યું કે ડ્રાઈવર સાથે બસ એજન્સી પણ એટલી જ જવાબદાર છે। ડ્રાઈવર અને એજન્સીના સંચાલકો સામે કડક કાર્યવાહીની તેમણે માંગ કરી છે। ઇન્ડિયા સર્કલ પાસે હિટ એન્ડ રનની જે દુઃખદ ઘટના બની અને ડ્રાઈવર જેવા જે ઘણા લોકો એવું કહે છે કે દારૂ પીધેલો હતો અને ઘણા લોકો કહે છે કે નથી પીધેલો, પણ જે હોય તે જે રીતે એણે બસ ચલાવી 4 જણાનું મૃત્યુ કર્યું અને 4 જણા ગંભીર રીતે ઘાયલ થયા। ડ્રાઈવર પાસે લાયસન્સ પણ નહોતું એવું ડીસીપી સાહેબે જાહેર કર્યું। ખરેખર જો લાયસન્સ ન હોય તો એની સામે તો ગુનો બનતો જ હોય છે, જે બનતો હોય, પણ માલિક સામે પણ ગુનો બને, કોન્ટ્રાક્ટર સામે પણ ગુનો બને। અને માલિક જો એને ડ્રાઇવિંગ લાયસન્સ એનું પૂરું થઈ ગયું હોય છતાં પણ જો ગાડી ચલાવવા દીધી હોય તો એની સામે પણ સાપરાધ ભંગનો ગુનો બનતો હોય એવું મારું માનવું છે અને પોલીસે એમની પણ ધરપકડ કરવી જોઈએ।